મિત્રો આની ડિઝાઇન તો અણુબોમ જેવી છે જોતા. શરૂઆતમાં કેવી બીક લાગી હતી? હેલો જય માતાજી મિત્રો, સ્વાગત છે તમારું મારી યુટ્યુબ ચેનલમાં. તો મિત્રો આજે અમારો જુનાગઢમાં બીજો દિવસ છે. દામોકુંડ વાળો વ્લોગ મેં એક એન્ડ કર્યો છે, ના જોયો હોય તો લિંક ડિસ્ક્રિપ્શનમાં છે, જોઈ લેજો. તો મિત્રો અત્યારે અમે જવાના છીએ ઉપરકોટ, અને જુનાગઢમાં ઘણી બધી એવી ફરવાલાયક જગ્યા છે, ત્યાં પણ જાઉં. વિડીયોમાં બનેલા રહેજો, મજા આવશે. જવા માટે રિક્ષો મળી ગયો છે. મિત્રો ભૂગી ગયા અને આ બધા હવે જાય છે જમવા. મારે તો સોમવારે ખાઈ લીધું, હવે જાય ક્યાંક. મિત્રો ઉપર કોટે ગળદી એમ છે હો, પણ મિત્રો અહીંયા અંદર આવતા જ ચેકિંગ કરે છે. મિત્રો ટિકિટમાં અહીંયા આવા બેન્ડ આપે છે, એક બેન્ડના 200 રૂપિયા. એક બેન્ડ જમા કરાવી તો 100 પાછા આપી દે, એટલે ઉપરકોટની ટિકિટ 100 રૂપિયા. મિત્રો આનું કામકાજ ઘડિયાળ જેવું છે, ખાલી કાંટા જ નથી. મિત્રો આ ઉપરકોટનો મેપ છે. મિત્રો અહીંયા લશ્કરી વાવ છે, એલા તો ખતરનાક છે. હું ત્યાં લખ્યું જ છે કૃપાલભાઈ, લશ્કરી વાવ છે. મિત્રો આમાં પાણી તો નથી, પણ ફોટા પાડવાનું લોકેશન મસ્તીનું હોય. આમાં કદનું કંઈક સેન્સર જેવું હોય છે, વાં સ્કેન કરતા હતા. આ દરવાજો મિત્રો 1162 સાલનો છે. મિત્રો અહીંથી આખું જુનાગઢ દેખાય. હા નીચે તો જો કેટલું ઊંડું છે. મિત્રો અહીં માણેક તોપ છે મોટી. આ ઓલી તાનાજીમાં નથી એના જેવી તોપ છે. તાનાજી વાળી અહીંથી લઈ ગયા એમ. મિત્રો અહીં ગુફામાં જવા માટે ઓનલાઈન ટિકિટ બુકિંગ કરવી પડે. જા ભાઈ કરે આ સ્કેન કરીને ફોર્મ ભરીને પછી પે કરી દેવાનો. બંદર લાગે કોકરેટ નાખીને ને બૂર દીધું. ગામને ખોળવે છે કે તને ભગવાન મળે છે, તને વાતો કરે છે, તો રાજ દરબારમાં પ્રૂફ કરશે. અને 12 કલાકનો સમય માંડી ગયા. આ જેલ તરીકે અત્યારે ફરિયા લગાડેલા છે, એની અંદર એને પૂર્યા. જો તને ભગવાન મળતા હોય તો અમે બેઠા છે 12 કલાક, અમારી સામે તું બોલાવીને વાત કરી દે. દાણીએ આજીજી કરી, ભગવાને પ્રગટ થઈને કીધું અધર્મરીય મહિનાની ગઈ તો એનું પ્રૂફ. મિત્રો બુદ્ધ ગુફા જઈને આવતા રહ્યા, જ્યાં નરસિંહ મહેતાને પણ 12 કલાક માટે કાયમ પૂર્યા હતા. મિત્રો અહીંયા અડીકડી વાવ છે, નીચે જવાની મનાઈ. અહીંયાથી લોકેશન તો જો દેખાય. ઓહો મેહુલ તારી બેહું નું થાય. મિત્રો આ અડીકડી વાવ છે, પણ આમાં કઈ દેખાતું નથી, બંધ કરી રાખ્યું ગદનાવે. ખબર નહીં શું થયું હોય. મિત્રો અહીં નીચેથી દેખાય છે, આમ જબરી ઊંડી હો. પણ જો એકવાર કાંઈ ઘટે નહીં. હા જો ફોટા પાડવામાંથી જ નવરા નથી આવતા, પણ લોકેશન એક નંબર એવો. મેં હંસરાજ મહેડા, દુનિયાનો સૌથી મોટો રાજા. મસ્તીના અક્ષરે નવઘણ કૂવો લખ્યું. આ એનું એન્ટ્રેસ છે, અને કૂવો આ બાજુ છે. જો બહુ ઊંડો હો ભાઈ. બીજું ઠીક, આ એ સમયે ગદનાવે બનાવ્યું કેમ છે. મિત્ર નવઘણ કુવાની બાજુમાં રા નવઘણના કુળદેવી.
મિત્રો અહીં ઉપરકોટમાં જંગલ જેવું થઈ ગયું જો જૂના જમાનાનો ફિલ્ટર પ્લાન હે હાલો બતાવું તમને જાબરું મશીન હે પણ અહીંયા ફિટર્યું હે મશીન હા અલા આમાંથી પાણી જતું હોય છે પાણી આવતું અલે તા ફરે જો અહીંયા બંધ કર્યું અલે તારે જરીક ફરશે લાકડું નીકળ્યા ધીરે ફેરવજે મિત્રો આની ડિઝાઇન તો અણુબોમ જેવી છે જોતા મિત્રો આ નાનકડા મશીનથી આખો ગોળો ફરતો હોય છે જો મિત્રો હવે આ કિલ્લામાં જાય અંદર ઓહ આમાં તો ભૂલું લઈ જવું મિત્રો અહીંયા અવાજ તો જો ગુંજાય અહીંયા જૂના જમાનાના અવશેષો આ જો બિફોર ને આફ્ટર બતાવેલું છે ફોટામાં જો બિફોરનો નજારો અને આફ્ટરનો નજારો આ તો જો ભૂતિયા મેલ જેવું લાગે છે આ જો રમેરિયા મિત્રો આ જો 2500 વર્ષ જૂનો તોપ તૂટી ગયો આ સૈનિક મૂર્તિ હે ખંડિત થઈ ગઈ મિત્રો આ મોર કડા કરીને ઉભો ઓહો આ બધા એના ફોટા પાડે ઉપરકોટ તો રખડી લીધું મિત્રો હવે ઉપરકોટની બાયણે જાય બંધ થવાનો સમય થઈ ગયો છે અને અહીંયાથી પછી જાઉં મૂવી જોવા બનેલા રહેજો વ્લોગમાં મજા આવશે ગૌતમ આમ જો આ બેન્ડ હે ને દઈ આવજે અને એને કહેજે કે બીજા પૈસા પાછા લાવો મારે હું ઘટે તું પૈસા લેવું હા તો તારા પૈસા મને દઈ દઈશ અમે જાય હુકમ થાય તો પાછા આવશે આવતા વાળે પાછા તમારો હુકમ હોય છે તો આવવા દેજો પિતાજી હે ચૂક માફ કરજો અમારી ગૌતમભાઈ મારો બેલ્ટ લઈ લો મારા બીજા પૈસા પાછા લઈ લેજો અને તમારા પૈસા મને આપી દેજો બરાબર મિત્રો ઉપરકોટની બાયણે આવી ગયા હી અને હવે જાય મૂવી જોવા ચાલો મિત્રો રિક્ષામાં બેસીને જાય હવે સુરત ફંડવર ટોકી છે આવું જોઈએ ને મિત્રો અહીં ભૂત બંગલો હે અટાણે બંધ હે જ્યાં ભૂત હે ભૂત બંગલાની પાછળ જ ટોકી છે મિત્રો હું તો પહેલી વાર ટોકીઝમાં ફિલ્મ જોવા જાઉં આની પહેલાં એકે વાર નથી ગયો મિત્રો અહીંયા અંદર મેળા જેવું છે બધું બંધ પડ્યું છે પણ અમારે આ સ્ત્રી મૂવી જોવાનું છે હાલો અંદર જાય મિત્રો અહીંયા અંદર તો હાથીડા છે એવાની ખુરચી તો જોવો મિત્રો મિત્રો જમાવટ છે હું પણ હા હાલો મિત્રો બેલ વાગ્યો હવે જાય અંદર એટલે આમાં ક્યાં છો ઊંચો હાથ કરો હા तुम्हारे शक्ति उसके शरीर में है
पर नियंत्रण पूरा सर। મિત્રો માન જમાવટ આવી હતી તો ઇન્ટરવેલ આવી ગયો કંઈક બીવરાવી દે પણ મજા આવે એવું પિક્ચર હાલો હવે અંદર જાય ઓલા બધા અંદર બેઠા હે હું એટલો વિડીયો બનાવવા બાયણે આવતો રહ્યો મિત્રો મૂવી ચાલુ થઈ ગઈ अभ्यास करने गई थी। देखा अभ्यास काले जादू का। હાલો ભાઈ મૂવી પૂરું થઈ ગયો મિત્રો ફિલ્મ થઈ ગયું પૂરું મજા આવી ગઈ પણ શરૂઆતમાં કેવી બીક લાગી મજા એ કાઈ લાગે બીક તો એક વાર તો લાગી જાય જન્મથી બીક નથી રેવા દે કોઈ જાત જોવા ના એક વાર અડફેટમાં આવી ગયા હતા પણ મજા આવી ગઈ લાગી હતી ને ના એમ કોઈને કહી નહીં વાંધો નહીં મિત્રો પેલા આવી રીતના ટોકીઝમાં ફિલ્મ બતાવવામાં આવતી આ એનો પ્રોજેક્ટર હે જો આ રોલનું આખું ચક્કર હે અને આમાંથી લાઇટ જાતી આમાં વીંટાતી નીચે ઉપરથી નીકળતી આમાંથી પ્રોસેસ થઈને આમાં પાછી વીંટાઈ જતી મિત્રો ફિલ્મ પૂરું થઈ ગયું છે હવે આમાં રાખડી છે મિત્રો અત્યારે દાળ પકવાન ખાઈને જાય રૂમે ચાય લવર ચા વગર ચેન ના આવે મારા ભાઈ મિત્રો ખાઈ પીને રૂમે આવી ગયા છીએ આઈ હોપ કે તમને આ વિડીયો પસંદ આવ્યો હોય છે પસંદ આવ્યો હોય તો લાઈક કરજો ચેનલમાં ના હોય સબસ્ક્રાઈબ કરજો મળીએ જલ્દી નવા બ્લોગમાં થેન્ક યુ સો મચ ફોર વોચિંગ બાય